સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને મફતમાં સારવાર મળી રહે તે માટે આયુષ્યમાન કાર્ડનો અમલ કરવામાં આવ્યો છે. જો કે અમદાવાદની 24 જેટલી હોસ્પિટલો દ્વારા આ આયુષ્યમાન કાર્ડ હોવા છતાં દર્દીઓને મફત સારવાર કરવામાં આવી નથી. આની સરકારે ગંભીર નોંધ લીધી છે અને સરકારે કાર્યવાહીના ભાગરૂપે આ 24 હોસ્પિટલો પાસેથી 36 લાખથી પણ વધારેનો દંડ વસૂલ્યો છે. પરંતુ જે દર્દીઓએ પૈસા ખર્ચ્યા છે, દર્દીઓને તેમના પૈસા પાછા મળશે કે કેમ તે જોવું રહ્યું. આ બાબતે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા શું કહી રહ્યા છો, સાંભળો તેમના મોઢે. અમદાવાદ શહેરની 24 હોસ્પિટલોના અંદર જે લોકો પાસે પીએમજે કાર્ડ હતું છતાં પણ 24 હોસ્પિટલોએ તેમના પાસેથી દર્દીઓ પાસેથી પૈસા વસૂલ કર્યા છે. ખૂબ ગંભીર પ્રશ્ન છે કે ગરીબ દર્દીઓ માટે જ્યારે આ યોજના બનાવી છે પણ ઘણી બધી હોસ્પિટલો આ કાર્ડ હોવા છતાં પણ દર્દીઓ પાસેથી પૈસા વસૂલ કરે છે. તેવી ફરિયાદ મળતા જ્યારે આ પ્રશ્નમાં સરકારે મને જવાબ આપ્યો કે 24 હોસ્પિટલો જે અમદાવાદ શહેરની છે જેમણે દર્દીઓ પાસેથી પૈસા વસૂલ કર્યા છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.